તો ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। રાજ્યમાં ચારેય સરહદોથી દારૂ આવે છે। આ પહેલો બનાવ નથી, તેના પહેલા પણ અનેક લઠ્ઠાકાંડ થયા છે। કોંગ્રેસનું ડેલિગેશન ઘટના સ્થળની મુલાકાત લેશે। 2022માં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 50 લોકોના મોત થયા હતા। ફરીવાર લઠ્ઠાકાંડ થયો છે ભાવનગરમાં। જે રીતે ભાવનગરનો દુઃખદ બનાવ બન્યો એ આ કંઈ પહેલો બનાવ નથી, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરી દિવસે દિવસે વધતી જાય છે એનાથી આવા બનાવો પણ દિવસે દિવસે વધતા જાય છે। આજે યાદ કરીએ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, 140 કરતાં વધારે લોકોના મોત થયા, 200 જેટલા લોકોની આંખોની રોશની જતી રહી। એના માટે જવાબદાર સરકાર આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી। એ જ રીતે 2016માં સુરતમાં લઠ્ઠાકાંડ થયો, 16થી વધુ લોકોના મોત થયા। 2022માં અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને બોટાદના વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો અને 50 લોકોના મોત થયા। 2024માં ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો અને 2 લોકોના મોત થયા, અનેક લોકો અસરગ્રસ્ત થયા।